તો કેમ છો ભાઈ, મજામાં? તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે કાલે દેખ્યું હતું કે કાલે ઓર્ડર આપતા આપતા મહાલક્ષ્મીનો પણ ઓર્ડર આવી જાય છે. જે આપણે કાલે ઓર્ડર કર્યો હતો મૂલના અંદર, એના અંદર થોડો સુધારો કરવાનો છે. તો ચાલો બતાવું આજનો દિવસ. તો કેમ છો મિત્રો, મારું નામ છે અંકિત અને હું જેતપુરથી બોડેલી અપડાઉન કરતો છું અને ત્યાંથી બે જોબ પર જઉં છું. તે બોડેલી અમૂલ પાર્લર અને બોડેલી સેવા સદન. આવતાના અંદર જ બહાર બેન એક ઉભા થઈ ગયા કે મારે દૂધ જોઈએ છે. આમ કરીને એમને શટર ખોલતાના અંદર જ એમને દૂધ પ્રોવાઈડ કરી દીધું છે. તમે જ મેં દેખી લીધું કે મહાલક્ષ્મીનો ઓર્ડર છે, તો મહાલક્ષ્મીનો ઓર્ડરનું બધું આપણે સામાન પહેલા ફ્રીજમાં મૂકી દઈએ, નહીં તો પાછું ખાટું થઈ જશે તો મજા નહીં આવે. તો આવતામાં ગ્રાહક એક આવી ગયા છે, એમને સેલિંગ કરી દીધું છે. પાછા આપણે દેખીએ તો 6 સેવાની એવી બહાર પડી છે. તો સ્પીકર ચાલુ કરીને આપણે પહેલા તો રોમાંચિક ગાયન વગાડીએ છીએ, મજા આવી જાય. આવતાના અંદર તો પેલા માલ ગણવાનો હોય છે, પણ આપણે પહેલા ડેટ દેખીએ છીએ, કારણ કે ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. કારણ કે એક્સપાયરી થઈ ગયેલી હોય તો પાછા ચિપકાઈ દઈએ છીએ તો ખબર નથી પડતી, કારણ કે આવું થઈ ગયું છે. અને આના અંદર આપણે દૂધને એક્સપાયરી કરીને લઈએ છીએ બધી રીતના. તો આવતાના અંદર એક ગ્રાહક આવી જાય છે 15 થેલીનો, તો એમને પ્રોવાઈડ કરી લીધું છે, 510 લઈ લીધા છે. તો એના પછી તૈયારીમાં જોલી અને ચમકુ આવી જાય છે. સોરી, મેં તમને કીધું નતું કે આ છે મહાલક્ષ્મીના ડોગ્સ, મીન્સ કે બે છે ગર્લ્સ છે અને આનું નામ છે ચમકુ અને આનું નામ છે જુલી. સવારમાં એમને બિસ્કિટ નાખતામાં આનંદ આવી જાય છે. આનંદ આવતાના અંદર છે, પાછી અંદર આવી જાય. અંદર આવતાના અંદર જ મારા જોડે રમવા માંડી છે. રમતા રમતા એ ક્યાં પછી જતી રહી ખબર ના પડી. તો ફિલહાલ આપણે જઈએ છીએ મંદિરમાં આપણે દેખીએ છીએ તો દિવેટ વગેરે આપણે તૈયાર કરી લઈએ છીએ. જેમના દીવા પ્રગટાવીને આપણે મંદિરમાં સેવા કરી લીધી છે. સેવા કરતાના અંદર આપણે ચાની ચુસ્કી મારવા માંડ્યા છે. ચુસ્કી મારતા મારતા જ આપણે ખબર પડી કે આજે ઓર્ડર બાકી છે. તો ઓર્ડરના અંદર આપણે છેડછાની કરવાની છે. એના અંદર પાછું પ્લગ નાખીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ કરતાના અંદર જ આપણે પાછું મેન્યુ ખોલીએ છીએ. મેન્યુ ખોલતાના અંદર આપણે સુધારાનું ચીઠી કાઢવા માંડીએ છીએ. તો આ હતું પહેલા, તો પછી આ કર્યું છે ઓર્ડરનું. તો પાછું સુધારતાના અંદર પછી ખબર પડી કે આજે કોલેજ જવાનું છે, તો કોલેજના અંદર ફોર્મ ચેક કરવા જવાનું છે. એના કારણે આપણે પાછું શોધવા માંડ્યા છે. ફોર્મના અંદર મારું નામ હતું જ, તો મને સરે કીધું કે કાલે આવજે, તો કાલે જઈશું. કોલેજથી આવતાના અંદર જ મહાલક્ષ્મી વળાઈ ગયા છે એમનું ઓર્ડરનું લેવા. આપણે એમને પૂરું કરતાના અંદર નીકળી ગયા છે. આપણે સેવા સદનની અંદર આપણે પહોંચી ગયા છે. પહોંચ્યાના અંદર જ આપણને ખબર પડી કે મીટિંગ છે આજે, તો મીટિંગનું કામ પૂરું કરવાનું છે. તો આજે બહુ જ કામ છે મીટિંગના અંદર, બહુ ભાષણ આપ્યું, કારણ કે એના અંદર આપણે બહુ જ કામ કરવાનું રહે છે, પણ મારાથી થતું નહીં, તો કામ વધી ગયું છે. ત્યાં આવી ગયા છે, પાછા જેતપુર જવા માંડ્યા છે. જેતપુર જતા અંદર જ આપણે ચાઈની ચુસ્કી મારતા જેતપુર પહોંચી ગયા છે. તો કાલે મળીશું, કાલે ચર્ચા કરીશું. ચલો, ધન્યવાદ અને ટાટા.